નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હૃદયના ઉમળકાભેર હાર્દિક સ્વાગત છે આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ પોસિબલ એકેડેમીમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું એનએમએમએસ પરીક્ષાના સેટના વિજ્ઞાનના આઈએમપી પ્રશ્નોનો ભાગ નંબર 4. જો તમે અગાઉના વિડીયોના ભાગ નથી જોયા ને તે વિડીયો તમારે નિહાળવા છે તો તેની માટે તમે મને કોન્ટેક્ટ કરી શકો છો 7265000123 પર. ને પીડીએફ મેળવવા માટે પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો આ જ નંબર પર. બરાબર છે? તો તમને એકદમ સરસ મજાની પીડીએફ અને વિડીયો મળી જશે. ઓકે, અગાઉના વિડીયો ન જોયા હોય તો એ પણ આપણી ચેનલ પરથી મળી જવાના છે. જો વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દો. વિડીયો ગમી જાય તો છેલ્લે સુધીમાં લાઈક કરતા જજો અને દરેક સવાલના જવાબ તમે કોમેન્ટ પણ કરતા રહેજો. બરાબર છે? વધુ સમય ન બગાડતા આજનો શરૂ કરીએ છીએ સરસ મજાનો ભાગ 4. પહેલો સવાલ મતલબ કે 61મો સવાલ આપણી સિરીઝનો. લાઇકેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે? એ લીલ અને ફૂગ, બી ફૂગ અને બેક્ટેરિયા, સી બેક્ટેરિયા અને લીલ, ડી બેક્ટેરિયા અને પ્રજીવ. તો ચાલો જોઈ લઈએ. લાઇકેન એ લીલ અને ફૂગ વચ્ચેનું સહજીવન છે. કઈ રીતે? તો ફૂગ છે એ લીલને પાણી અને આશ્રય આપે છે. ફૂગ શું આપે? પાણી અને આશ્રય આપે. આશ્રય મતલબ રહેઠાણ, ટેકો, રહેવા માટેની જગ્યા પ્રોવાઈડ કરે છે. બરાબર? લીલ છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા આહાર બનાવે. આહાર એટલે કે ખોરાક, ખાવાનું, જમવાનું બનાવે છે. બરાબર છે? એ ફૂગને આપે. ફૂગ લીલને પાણીને આશ્રય આપે, લીલ ખોરાક આપે ફૂગને. બરાબર છે? તો આવી રીતે લાઇકેન એ લીલ અને ફૂગ વચ્ચેનું સહજીવન છે. રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 62. નીચેનામાંથી કયું પ્રાણી સેલ્યુલોઝનું પાચન કરી શકે છે? એ મનુષ્ય, બી કૂતરો, સી ગાય કે ડી બિલાડી. તો જોઈએ સેલ્યુલોઝનું પાચન કેવી રીતે થાય. તો માનવજાત સેલ્યુલોઝનું પાચન સીધું કરી શકતી નથી, કારણ કે પાચન પ્રણાલીમાં સેલ્યુલોઝ નામનો એન્ઝાઇમ નથી, પણ કેટલાક પ્રાણીઓમાં તેનું પાચન વિશેષ રીતથી થાય છે. મતલબ કે મનુષ્યમાં છે ને સેલ્યુલોઝનું પાચન ન થાય. બરાબર છે? કારણ કે સેલ્યુલોઝ નામનો એન્ઝાઇમ જ નથી, આપણા શરીરમાં ના હોય. બરાબર છે? પણ અમુક પ્રાણીઓ હોય. કેવા પ્રાણીઓ? તો ગાય, ભેંસ, બકરી, ઊંટ, ઘોડા જેવા શાકાહારી પ્રાણીઓમાં શબ્દ વાંચજો. શું હોય? સેલ્યુલોઝ નામનું પાચન કરવા માટેનો એન્ઝાઇમ આવેલો હોય એની અંદર. બરાબર છે? તો આ પ્રાણીઓના જઠર અથવા મોટા આંતરડામાં, આંત એટલે કે આંતરડામાં, મોટા આંતરડામાં બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવો રહે છે જે સેલ્યુલોઝ એન્ઝાઇમ બનાવે છે. શું બનાવે? સેલ્યુલોઝ એન્ઝાઇમ બનાવે છે. ને તે એન્ઝાઇમ સેલ્યુલોઝને ગ્લુકોઝમાં પરિવર્તિત કરે છે અને તે પ્રાણીઓ તેને ઉર્જા માટે ઉપયોગ કરે છે. પ્રાણીઓ શેના માટે ઉપયોગ કરે? ઉર્જા માટે ઉપયોગ કરે છે. રેડી છે? ચાલો જોઈએ. તો અહીંયા કોણ સેલ્યુલોઝનું પાચન કરશે? તો ગાય. ઓપ્શન સી જવાબ. નેક્સ્ટ 63મો સવાલ. 40° તાપમાન ધરાવતા લોખંડના ગોળાને 40° જેટલું જ તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો? જો બે તરફ 40° જ છે. બરાબર છે? 40 ડિગ્રી છે, મતલબ અહીંયા કાંઈ જ ન થાય, કોઈ પ્રકારનું વહન ન થાય. શું કીધું? જો ઉષ્મા ગોળાથી પાણી તરફ વહે, ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં. ઉષ્મા પાણીથી ગોળા તરફ વહે, ગોળા તથા પાણી બંનેનું તાપમાન વધશે. તો જો અહીંયા બે જગ્યાએ સેમ છે, એમ કહેવાય ને કે એક ત્રાજવામાં 5 કિલોનું વજનયું છે અને ત્રાજવાની બીજી તરફ 5 કિલો બટેકા મૂકેલા છે. તો આમાં કયું ભારે કહેવાય? સર કાંઈ ભારે ન કહેવાય. બસ એ જ વસ્તુ અહીંયા છે કે લોખંડનો ગોળો છે એ 40 ડિગ્રી વાળો છે ને પાણી પણ 40 ડિગ્રી તાપમાન છે. બરાબર છે? એટલે બંને સેમ થશે, એટલે ઓપ્શન બી જવાબ થશે કે ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં. નેક્સ્ટ જોઈએ સવાલ નંબર 64. ખાવાના સોડાનું રાસાયણિક નામ કયું છે? એ સોડિયમ કાર્બોનેટ, બી સોડિયમ ક્લોરાઇડ, સી સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ડી કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. તો સોડિયમ કાર્બોનેટ એટલે Na2CO3, આ સોડિયમ કાર્બોનેટ લો. સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું, NaCl, એ ખાવાનો સોડા ન કહેવાય. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે Na
OH, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે NaHCO3, NaHCO3, બરાબર છે. એમાં H, જો ઘણી વખત આનું નામ શું છે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ને બદલે આપણે સોડિયમ બાયકાર્બોનેટ પણ કહીએ છીએ, સોડિયમ બાયકાર્બોનેટ, બરાબર છે. એટલે ખાવાના સોડાનું રાસાયણિક નામ શું થશે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ, ઓપ્શન ડી સાચો જવાબ થશે. રેડી છે? બસ આની માટે યાદ શું રાખવું, જો મેં હમણાં તમને કીધું સોડિયમ બાયકાર્બોનેટ, બાય નો મતલબ અહીંયા શું કરવાનો છે આપણે, હાઇડ્રોજન. રેડી? ચાલો નેક્સ્ટ સવાલ નંબર 64. બેકિંગ સોડાને વિનેગર સાથે મિશ્ર કરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? એ ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી હાઇડ્રોજન કે ડી નાઇટ્રોજન? તો જોઈએ ચાલો સરસ મજાનું ફોર્મ્યુલા. આ છે આપણું બેકિંગ સોડા. જો બેકિંગ સોડા કયો, ખાવાનો સોડા કહો કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કહો, એ ત્રણ વસ્તુ આવડું. જો પેલું દેખાય નહીં, NaHCO3, બીજું દેખાય ને એ વિનેગાર છે. શું છે? વિનેગાર અથવા વિનેગર. સાહેબ એનું બીજું નામ એસિટિક એસિડ. શું કહેવાય તેને? એસિટિક એસિડ. રેડી? જ્યારે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને એસિટિક એસિડ બંને મિશ્ર થાય તો એનાથી આપણને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને અહીંયા CH3COONA. રેડી છે? સોડિયમનો આ જે છે એ કાર્બન સાથેનું આખું એક નવું સ્ટ્રક્ચર મળશે. રેડી? કારણ કે અહીંથી H છૂટો પડશે, H છૂટો પડશે અને અહીંયાથી HO છૂટો પડશે. કારણ કે Na અને બીજો એક H2O એ અહીંયાથી છૂટો પડશે ને કે કાર્બન ડાયોક્સાઇડ. રેડી? એ આખી રિએક્શન આપણે સમજવી પડે, પણ એટલું બધું ડીપમાં ન જતા આપણે મેન ફોકસ શું છે પરીક્ષાના સંદર્ભમાં, તો આપણો બેકિંગ સોડા, એસિટિક એસિડ એટલે કે બેકિંગ સોડા અને વિનેગરની પ્રોસેસ થાય આપણને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડે છે, ને સાથે સાથે આ સોડિયમ અને એસિટિક એસિડનો છૂટો પડેલો અણુ પણ જોડાયેલો મળે છે. બરાબર? તો કયો વાયુ ઉત્પન્ન થશે? કાર્બન ડાયોક્સાઇડ, CO2. ઓપ્શન બી સાચો જવાબ છે. નેક્સ્ટ જોઈએ આપણે 66 નંબરનો સવાલ. અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે? ત્વચા, શ્વસન છિદ્રો, શ્વાસનળી કે ફેફસા? તો અળસિયાની ત્વચા પાતળી, ભીની અને ચીકણી હોય છે. તેની ત્વચા દ્વારા ઓક્સિજન સીધી રક્તમાં પ્રવેશે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય છે. તો શેની દ્વારા શ્વસન કરે? ત્વચા દ્વારા. એટલે આ પ્રક્રિયાને ત્વચીય શ્વસન કહે છે. એટલે અળસિયું શાના દ્વારા શ્વસન કરે? ત્વચા દ્વારા. બચ્ચા જાનતા હે. રેડી? નેક્સ્ટ સવાલ નંબર 67. 67. હૃદયના કયા ખંડમાંથી રુધિર ફેફસામાં આવે છે? એ જમણા ક્ષેપક, બી ડાબા ક્ષેપક, સી જમણા કર્ણક કે ડી ડાબા કર્ણક? તો જોઈએ આગળ. આ પ્રકારનું આપણું હૃદય હોય છે. રેડી? તો અહીંયા મહાશિરામાંથી સૌથી પહેલા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત એટલે કે અશુદ્ધ રુધિર જમણા કર્ણકમાં આવશે. જમણા કર્ણકમાંથી આગળ જઈને રુધિર જમણા ક્ષેપકમાં, અને જમણા ક્ષેપકમાંથી રુધિર જશે ફેફસામાં. ક્યાં જશે? ફેફસામાં. એ પણ શેના મારફતે? ફુફ્ફુસીય ધમની મારફતે ફેફસામાં જશે. બરાબર છે? ક્લિયર? અને ત્યાંથી પછી ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં થઈને મહાધમની દ્વારા રુધિર હૃદયમાં જશે, સોરી શરીરના વિવિધ ભાગો તરફ જશે. બરાબર છે? તો હૃદયના કયા ખંડમાંથી રુધિર ફેફસામાં આવે? તો જમણા ક્ષેપકમાંથી ફેફસામાં જશે. ક્યાંથી? જમણા ક્ષેપકમાંથી. રેડી? ચાલો આ માર્ગ આખો યાદ રાખજો વાલા વિદ્યાર્થીઓ. નેક્સ્ટ જોઈએ 68 નંબરનો સવાલ. પરાગાશય કોનો ભાગ છે? એ પુકેસર, બી સ્ત્રીકેસર, સી દલપત્ર કે ડી પરાગરજ? તો પરાગાશય કોનો ભાગ છે? તો પુકેસરનો ભાગ છે. કોનો છે? પુકેસરનો. બરાબર છે? જો આ દેખાય છે પરાગાશય, નીચે તંતુ, પરાગાશયમાં પરાગરજ તો પરાગાશયમાં ઉત્પન્ન થશે. રેડી છે? એટલે ઓપ્શન એ પુંકેસર. નેક્સ્ટ જોઈએ 69.
69મો સવાલ, 1 નેનો સેકન્ડ એ 1 સેકન્ડનો કેટલામો ભાગ છે? મોસ્ટ આઈએમપી સવાલ છે, પરીક્ષામાં પૂછાઈ શકે. 10,000મો ભાગ, 10 લાખમો ભાગ, 1 કરોડમો ભાગ કે 1 અબજમો ભાગ? તો 1 નેનો સેકન્ડ બરાબર 10⁻9 સેકન્ડ. એટલે આ 10⁻9 છે ને, એટલે -9 છે એ છેદમાં જાય ને, એટલે 1/10⁻10⁹ પ્લસમાં થઈ જશે. અંશમાં રહેલી માઇનસ ઘાત વાળું છેદમાં જાય એટલે પ્લસ થાય. 10⁹ એટલે આ રીતે લખાય, 1/1 ની પાછળ 9 મીંડા, 1 ની પાછળ કેટલા મીંડા? 9. પછીથી શરૂ કરો, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ ને 1 અબજ. તો આ 1 સેકન્ડનો આ છેદમાં રહેલો કેટલો ભાગ છે? અબજમો ભાગ છે. તો ઓપ્શન ડી, 1 સેકન્ડનો 1 નેનો સેકન્ડ એ 1 સેકન્ડનો 1 અબજમો ભાગ છે. રેડી? ચલો નેક્સ્ટ. સિત્તેરમો સવાલ, વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન કયું છે? સવાલ ધ્યાનથી વાંચજો. વિદ્યુત ઉત્પન્ન કરે છે, વિદ્યુતને ઉત્પન્ન કરે છે, ઇલેક્ટ્રિસિટીને જનરેટ કરે છે, નહીં કે તમારો પ્રકાશ કે ઉર્જા કે બીજી કોઈની વાત છે. વિદ્યુત ઉત્પન્ન કરે છે. તો ઓપ્શન એ વિદ્યુત કોષ, બી ટ્યુબલાઇટ, સી ફ્યુઝ કે ડી વિદ્યુત બલ્બ? એ બધા કહે છે સર બી ટ્યુબલાઇટ વિદ્યુત બલ્બ. નહીં, એ વિદ્યુતનો ઉપયોગ કરે છે, ઉત્પન્ન નથી કરતું, ઉપયોગ કરે છે. ઉત્પન્ન તો કોણ કરે? સેલ. સેલ એટલે કે વિદ્યુત કોષ. વિદ્યુત કોષ છે તે વિદ્યુતનું ઉત્પન્ન કરતું સાધન છે. બરાબર? ચાલો નેક્સ્ટ. સરસ મજાનો સવાલ નંબર સવાલ નંબર 71. સમતલ અરીસામાં વસ્તુનું કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? એ આભાસી અને મોટું, બી ચત્તુ અને વસ્તુના પરિમાણ જેવડું, સી ઉલટું અને નાનું કે ડી આભાસી અને નાનું? તો જો આવું મળે. આ બાજુ માની લો અહીંયા તમારી પાસે આ અરીસો છે, બરાબર છે? આ તમારો અરીસો છે, એમાંથી જોઈ શકાય છે કેવી રીતના પ્રતિબિંબ મળે છે. તો કેવું મળ્યું? આ જે માણસ ઉભો છે એવો ને એવો અહીંયા છે, હા છે. ચત્તુ છે, આ ચત્તુ છે. વસ્તુના પરિમાણ જેવડું છે, જો પરિમાણ જેવડું છે, આ ઓપ્શન બી. બસ સૌથી સહેલું સમતલ અરીસાનું પ્રતિબિંબ યાદ રાખો, ચત્તુ અને વસ્તુના પરિમાણ જેવડું, સેમ ટુ સેમ ડિટ્ટો કોપી ટુ કોપી મળશે. બરાબર છે? ચાલો જોઈએ નેક્સ્ટ સવાલ. એટલે કે સવાલ નંબર 72. જંગલમાં સામાન્ય રીતે કયું ઝાડ જોવા મળતું નથી? એ સાગ, બી સીસમ, સી સાલ કે ડી આસોપાલો? બોલો ચાલો. તો સાગ જંગલની અંદર થાય, સીસમ પણ જંગલમાં થાય, સાલ પણ જંગલમાં થાય, જ્યારે આસોપાલવ છે ને તમારી આસપાસ પણ જોવા મળે. આ કોમન સેન્સનો સવાલ છે. આ તમે વિચાર્યું હોય ને કે આસોપાલવ નામ વાંચીને તોય ખબર પડે કે સાહેબ આસોપાલવ તો અમારા ઘરની આજુબાજુમાં થાય. જ્યારે અમારા ઘરે પ્રસંગ આવે ને ત્યારે અમે તોરણિયા બાંધવા લઈ આવીએ. હા બસ એ જ આસોપાલવ. તમે જંગલમાં લેવા જાવ છો ભાઈ? ના સાહેબ. તો બસ આસોપાલવ છે જંગલમાં જોવા મળતું ઝાડ નથી. હા થાય, પણ આપણને સામાન્ય રીતે તો કે આપણી આસપાસ પણ જોવા મળે છે. એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ. નેક્સ્ટ. સવાલ નંબર 73. નીચેનામાંથી કયો રોગ પાણીથી ફેલાતો રોગ નથી? એ કોલેરા, બી ટાઇફોઇડ, સી કમળો કે ડી બેરી? જો તમે કદાચ ધોરણ 6 માં સરખું ભણ્યા હોય કે 7 માં સરખું ભણ્યા હોય તો આ સવાલ તમને આવડે છે. કારણ કે બેરી રોગ એ વિટામિન બી ની ઉણપથી થતો રોગ છે. એટલે પાણીથી ફેલાતો રોગ નથી ભાઈ, વિટામિન ની ઉણપથી થતો રોગ છે. એટલે ચોખ્ખી ખબર પડી ગઈ સાહેબ ડી જવાબ. પણ આપણે એ તો જોઈએ કે પાણીથી ફેલાતા રોગો કયા છે. તો મુખ્ય રોગોના નામ ચેક કરી લઈએ. પેલું તો કોલેરા, બરાબર છે? એ વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા દ્વારા. ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ ટાઇફોઇડ, ત્યારબાદ ડાયસેન્ટ્રી એટલે કે અતિસર, હેપેટાઇટિસ એ એટલે કે પીલિયા, ગેસ્ટ્રોએન્ટરાઇટિસ મતલબ કે પેટના ફ્લૂ, પેટનો ફ્લૂ કહેવાય તેને, અને બીજું છે કમળો.
તો આ બધા રોગ છે એ પાણીથી ફેલાતા રોગોના મુખ્ય નામ છે. પણ તમારે મોટે ભાગે યાદ ક્યાં રાખવાનું? કોલેરા, ટાઇફોઇડ, પેટનો ફ્લુ અને કમળો અથવા અતિસર, હિપેટાઇટિસ એ. બરાબર છે? આ બધું પૂછાઈ શકે. નેક્સ્ટ જોઈએ સરસ મજાનો સવાલ નંબર, એટલે આપણો જવાબ અહીંયા કયો? ઓપ્શન ડી, બેરી બેરી. બરાબર. નેક્સ્ટ જોઈએ સરસ મજાનો સવાલ નંબર 74. સિંચાઈની પરંપરાગત રીત કઈ નથી? એ ચેન પંપ, બી ઢેકલી, સી રહેટ કે ડી ટપક પદ્ધતિ? જવાબ આમ સવાલ જોઈને જવાબ ટીક થઈ ગયો હશે તમારા મગજમાં. સાહેબ ટપક સિંચાઈ પદ્ધતિ હાલની આધુનિક સિંચાઈ પદ્ધતિ છે, નવી છે, જૂની નથી. પરંપરાગત મતલબ જૂની પદ્ધતિ. આ જૂની પદ્ધતિનું કાંઈ છે નહીં. જ્યારે ચેન પંપ, ઢેકલી, રહેટ આ બધું કેવું છે? જૂની પદ્ધતિનું છે. શેનું છે? જૂની પદ્ધતિઓ છે, પરંપરાગત પદ્ધતિઓ છે. અત્યારે આ પદ્ધતિઓ મોટા ભાગે બંધ થઈ ગઈ છે. કઈક જ જગ્યાએ જોવા મળશે, જ્યારે આ ટપક પદ્ધતિ હમણાં હાલમાં તમને લગભગ મોટા ભાગે જોવા મળે છે. રેડી છે? એટલે આપણો સાચો જવાબ કયો આવશે? ઓપ્શન ડી, ટપક પદ્ધતિ, જે સિંચાઈની પરંપરાગત પદ્ધતિ નથી. નેક્સ્ટ સવાલ નંબર 75. શાની રસી ટીપા સ્વરૂપે બાળકોને પીવડાવવામાં આવે છે? એ ડિફ્થેરિયા, બી ટાઇફોઇડ, સી પોલિયો કે ડી ત્રિગુણી રસી? બોલો ચાલો. દો બૂંદ જિંદગી કે, અમિતાભ બચ્ચનની એડવર્ટાઇઝ વાળું યાદ આવે છે કઈ? અમિતાભ બચ્ચન સાહેબની એડવર્ટાઇઝ જોઈ હોય તો ખબર હોય. દો બૂંદ જિંદગી કે, આવું એડવર્ટાઇઝ ની અંદર બોલે છે. બહુ જાજુ કાંઈ નથી, શોર્ટ એન્ડ સ્વીટ. ઘણી જગ્યાએ તમે એડવર્ટાઇઝ જોઈ હશે. તો શેના ટીપા હોય? અને જેનો રોગ ભારત દેશમાંથી કહેવામાં આવે છે નાબૂદ થઈ ગયો છે, તો કયો આવશે? પોલિયો. ઓપ્શન સી, પોલિયો. બરાબર છે? નેક્સ્ટ સરસ મજાનો સવાલ નંબર 76. નીચેના પૈકી કોને કાળું સોનું કહે છે? એ કોક, બી પેટ્રોલ, સી પેટ્રોલિયમ કે ડી કોલ્ટાર? લ્યો, પેપર ફૂટી ગયો તો. બરાબર? નીચેના પૈકી પેટ્રોલિયમને કાળું સોનું કહેવામાં આવે છે, કારણ કે પેટ્રોલિયમમાંથી જેટલી પણ પેદાશો મળે છે તે અત્યંત ઉપયોગી, ખૂબ જરૂરી અને જેના દ્વારા આર્થિકોપાર્જન મતલબ કે કમાણી કરી શકાય. વિટામિન એમ એટલે કે મનીભાઈ, પૈસા કમાઈ શકાય તેવું વસ્તુ છે. અને દિવસે ને દિવસે એનો ભાવ, કિંમત રંગે ને ચંગે વધતી જશે. પેટ્રોલ તમે કદાચ પૂછશો તમારા દાદાને તો કહેશે કે અમે 20 રૂપિયા ને 25 રૂપિયા લીટર લાવતા. તમારા પપ્પાને પૂછશો ને તો કહેશે કે અમે 7-8 વર્ષ પહેલા પેટ્રોલ 60 રૂપિયા, 65 રૂપિયા, 70 રૂપિયા લીટર લાવતા. અત્યારે પૂછો ને તો કહેશે કે 95 થી 100 રૂપિયાનું લાવીએ છીએ. ખાલી આ તો પેટ્રોલિયમનો એક પદાર્થ પેટ્રોલ એની વાત કરી. કારણ કે પેટ્રોલિયમમાંથી તો તમને પેટ્રોલ મળે, ડીઝલ મળે, કેરોસીન મળે, ઊંજણ તેલ મળે, બેટ્યુમિન મળે, કેટલું મળે. બરાબર છે? એટલા માટે પેટ્રોલિયમ છે એ કાળું સોનું છે. ભલે કાળા કલરનું દેખાય પણ સોના જેટલું મોંઘું છે. રેડી? ચલો તો જોઈએ સરસ મજાનો નેક્સ્ટ સવાલ નંબર 77. સુરક્ષિત દિવાસળી બનાવવા શાનો ઉપયોગ થતો નથી? ઉપયોગ થતો નથી એ શબ્દ નથી ઇમ્પોર્ટન્ટ છે. એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ, પોટેશિયમ ક્લોરેટ, સલ્ફર કે સફેદ ફોસ્ફરસ? તો સૌથી વધુ ડેન્જરિયસ હોય ને આ ચારે ચારમાં તો એ છે સફેદ ફોસ્ફરસ. કારણ કે સફેદ ફોસ્ફરસ એ બહુ સળગી ઉઠે એવી વસ્તુ છે. એટલે સુરક્ષિત દિવાસળી બનાવવા સફેદ ફોસ્ફરસનો ઉપયોગ થશે નહીં. રેડી? ઓપ્શન ડી સાચો જવાબ છે. સફેદ ફોસ્ફરસનો ઉપયોગ થતો નથી. રેડી? ચલો જોઈએ નેક્સ્ટ. ત્યારબાદ સવાલ નંબર, ચાલો જોઈએ સવાલ નંબર 78. વનસ્પતિ અને પ્રાણીઓની કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી અને અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા ન મળતી જાતિને શું કહે છે? એ વિશિષ્ટ જાતિ, બી આરક્ષિત જાતિ, સી સ્થાનિક જાતિ કે ડી નાશપ્રાય જાતિ? સપોઝ કે આ કોઈ આપણે માની લ્યો કે આ આપણું તમને મારા ખ્યાલથી આ ગુજરાત જેવું કંઈક દેખાતું છે. બરાબર છે? તો ગુજરાતનું આ પ્રદેશ છે સુરત.
તો સુરતમાં અમુક પ્રકારની પ્રાણીઓ પ્રજાતિઓ દેખાય છે, પણ સુરતની સિવાય તમને આખા ગુજરાતમાં નહીં, હું એમ કહું સંપૂર્ણ ભારત નહીં, સંપૂર્ણ વિશ્વમાં ક્યાંય નથી દેખાતી. તો આ જે પ્રજાતિ છે, જાતિ છે, એ સુરત માટે કેવી થઈ જશે? સ્થાનિક જાતિ થશે. કેવી થશે? સ્થાનિક જાતિ, કે ત્યાં જ જોવા મળશે, અન્ય વિસ્તારોમાં કે કુદરતી રીતે ન જોવા મળે. ભાઈ ઉપાડીને લઈ આવે તો થાય. હવે વાત કરી દઉં તમને સરસ મજાની આ બધી ગીર સોમનાથ બાજુ આપણે જોઈએ. ગીરની અંદર બરાબર છે, ગાંડી ગીર, ત્યાં જોવા મળે તમને હાવજ, કે હાવજ ગરજે વનરાવન નો રાજા ગરજે ગીર કાંઠા કેરી ગરજે. તો જે હાવજ છે એની સ્થાનિક જાતિ એશિયાટિક લાયન કહેવાય ને, એ મોટે ભાગે અહીંયા જોવા મળે, બીજે ક્યાંય જોવા ન મળે, તો એની સ્થાનિક જાતિ. રેડી છે? બસ, તો આ સરસ મજાની વાત છે અહીંયા. ચાલો જોઈએ નેક્સ્ટ સરસ મજાનો સવાલ. સવાલ નંબર 79. પ્રોજેક્ટ ટાઈગર ક્યારે અમલમાં મૂકવામાં આવ્યો? ઓપ્શન એ 1 એપ્રિલ 1973, બી 23 મે 1973, સી 21 જૂન 1973, કે ડી 1 મે 1973. ચાલો જવાબ જણાવજો ફટાફટ. તો શું આવશે? 1 એપ્રિલ 1973. બરાબર છે, તે દિવસે પ્રોજેક્ટ ટાઈગર, કારણ કે વાઘ, ટાઈગર એટલે કે વાઘ, જ્યારે ભારત દેશની અંદર વાઘની સંખ્યા સતત ઘટતી હતી અને સાથે સાથે વાઘ છે એ લુપ્ત થવાના આરે પણ થઈ શકે એવું હતું, જો એની જાળવણી કરવામાં, સાચવવામાં ન આવે તો. એટલા માટે સરકારશ્રી દ્વારા આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલો છે. બરાબર છે, પ્રોજેક્ટ ટાઈગર. પણ હું તમને એક બીજો સવાલ પૂછું છું, એનો જવાબ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનો છે કે ટાઈગર મેન ઓફ ઇન્ડિયા, ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે? તમારો જવાબ મને કોમેન્ટ કરીને જણાવજો. બરાબર છે, ચાલો જોઈએ નેક્સ્ટ સરસ મજાનો સવાલ નંબર 80. જાતિનું સાતત્ય જાળવી રાખવા માટે કઈ ક્રિયા આવશ્યક છે? એ વૃદ્ધિ, બી વિકાસ, સી પ્રજનન, કે ડી પરિવહન. મતલબ કે કોઈ પણ જાતિ હોય, ધારો કે આપણે મનુષ્ય જાતિ છે, તો આપણે મનુષ્ય જાતિનું સાતત્ય એટલે કે વર્ષો પછી પણ મનુષ્ય જાતિ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવી રહી છે તેવું આપણે જાળવી રાખવું છે. અથવા તો પછી કોઈ પણ કૂતરાની જાતિ છે, ગધેડા હોય છે, ગાય ભેંસ એટલે કે કોઈ પણ પ્રાણી હોય છે, તે પોતાની જાતિનું સાતત્ય જાળવી રાખવા માટે કઈ ક્રિયા કરે છે? તો તે કરે છે ઓપ્શન સી પ્રજનનની ક્રિયા. ને પ્રજનનની ક્રિયા દ્વારા જ તે પોતાની જાતિનું સાતત્ય જાળવી રાખે છે. એટલા માટે ખૂબ જરૂરી છે આ વસ્તુ. બરાબર છે, એટલે ખાસ ધ્યાન રાખજો, આ સવાલને સમજજો. જોઈએ નેક્સ્ટ. અરે વાહ, અહીંયા તો આપણો લેક્ચર પૂરો થાય છે. આભાર આભાર આભાર. પણ જો મારો વિડીયો ગમી ગયો હોય તો વિડીયોને ફટાફટ લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બાજુનું બેલ આઇકન પણ દબાવી દેજો, અને વાલા વિદ્યાર્થી મિત્રો, જેના કારણે તમને નવી નવી અપડેટ મળતી રહે. બરાબર છે, વધારે જો પીડીએફ મેળવવી છે તો કોન્ટેક્ટ કરો 7265000123 પર. ઓકે, તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. તમને કાંઈ પણ ક્વેરી હોય તો મને કોમેન્ટ કરજો અથવા મારા નંબર પર વોટ્સઅપ કરી આપજો. બરાબર છે, હું તમને આન્સર આપી દઈશ. ઓકે, તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.